તેજ ગતિથી આગળ વધેલું ચોમાસું કેરળ કાંઠેથી દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયું છે. કર્ણાટક તેલંગાણાને કવર કરી રહ્યું છે. આ તારીખ 10-11માં મુંબઈના ભાગોમાં પહોંચી શકશે. મુંબઈના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લો લાઇંગ એરિયામાં પાણીનો ભરાવો થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું મંથર ગતિએ આગળ વધી રહ્યું છે. મંદ ગતિથી આગળ વધેલું ચોમાસું જે છે એ 9થી 12માં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા હતી, તે શક્યતામાં હવે ઘટાડો થયો છે. કારણ કે મંદ ગતિનું ચોમાસું ગુજરાતમાં પહોંચતા વખત લાગશે. 15મી જૂન સુધી ચોમાસું પહોંચશે, પણ આ ચોમાસું જે નિરંતર ચોમાસાના ભાગરૂપે હતું તેવું નહીં રહે. આ ચોમાસું પવનની ગતિ અને તેજ પવન તેમજ ગાજવી સાથેનું હશે. એટલે આ ચોમાસામાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં આહવા ડાંગ વલસાડના ભાગોમાં કેટલાક ભાગમાં ગાજવી સાથે પવનના ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત હાલારના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કાઠિયાવાડના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કંઈક ભાગમાં પવનની ગતિ રહે છે. અને આમ છતાં આ વરસાદ જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક વધુ તો ક્યાંક ઓછો તો ક્યાંક છાંટાછૂટી જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં નેવે પાણી આવે એવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ અત્યારે હાલ જે ઓછો વરસાદ થઈ રહ્યો છે અને ગરમી પડી રહી છે તે એકંદરે જોવા જઈએ તો ખેતી માટે સારું ગણાય. કારણ કે મૃગશીર્ષ નક્ષત્રમાં જો વરસાદ થાય તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે, ઉંદર પણ પડતા હોય છે. એટલે આ રોગ જીવાત ઘણીવાર એવા હોય છે કે જે ઊભા કૃષિ પાકોમાં પાન બધા ખાઈ જાય અને માત્ર એકલી દાંડી જ નહીં રાખે. એટલે આવી સ્થિતિમાં જો વરસાદ થાય અને ગરમી પડે હાલમાં ગરમી પડી રહી છે તો રોગ જીવાત ઘટે. આમે સૂર્યક્રાંતિ તારીખ 23મી જૂન સુધી વધુ હોય છે ને વરસાદ થાય તો ગરમીમાં ઘટાડો થતો હોય છે. બાકી ઉકળાટનો બફારો તો 23 જૂન સુધી રહેતો જ હોય છે. એટલે હાલમાં જે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ વધુ ન થાય, કોઈ ભાગમાં થાય તો સારું ગણાય. કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. અને 21 જૂન 22 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનશે. અરબ સાગરમાં પણ 17થી 19માં એક હલચલ જોવા મળશે. અને લગભગ ગંગા જમના મેદાનો દેશના ભાગોમાં લો પ્રેશર બનશે. કેટલાક ભાગમાં વેલમાર લો પ્રેશર બનશે. એ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો બે ભેજ અથડાઈ પડતા 21, 22, 23 આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ભારતના કેટલાક ભાગમાં નદીઓમાં હળવા પૂરની પણ સ્થિતિ રહે છે. લગભગ દેશના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આદ્રા નક્ષત્રમાં. અને આમે જુલાઈ ઓગસ્ટમાં તો દેશના ઘણા ભાગમાં વરસાદ થતો હોય છે. કોઈ ભાગમાં તો એકાએક 15 ઇંચ કે 20 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકી શકતો હોય છે જુલાઈ ઓગસ્ટમાં. અને આ વખતે લાનિનોની અસરથી હોવાથી સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તે પૂર્વે અત્યારે ગણીએ તો જે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાનો છે તેથી ખેતી પાકો સારા થવાની શક્યતા રહેશે. અને આ વિલંબકારી ચોમાસું ખેડૂતો માટે ફાયદાકારક પણ ગણાય છે. ગરમી ઈષ્ટ પડી રહી છે, એ બફારો અસહ્ય હોવા છતાં આ ગરમીના કારણે જે નીકળતા કોસેટા અને ઈયળો એના ઉપર કંઈક અંશે જે લગભગ નિયંત્રણ થઈ શકશે. એટલે હવે ધીરે ધીરે પવનની ગતિ સાથે આ વરસાદ રહેશે. પણ ચોમાસું જે છે એ મંથર ગતિથી આગળ વધતા વિલંબકારી ચોમાસું રહેશે. અને 12થી 15માં જે સેચ્યુરેટેડ ચોમાસાની ગતિવિધિ હતી તે હવે થવાની શક્યતા ઓછી રહેશે. અલબત્ત ચોમાસું ભિન્ન ભિન્ન ભાગોમાં તો પવનની ગતિ તેજ પવનના સાથે ગાજવી સાથે થવાની શક્યતા રહેશે.